લગભગ વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ નહીં વસતા હોય. ગુજરાતીઓ તેમનું સામ્રાજ્ય સર્જ્યું છે. આવી જ રીતે સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં પણ અનેક ગુજરાતીઓ વસે છે. પણ ત્યાં પરિસ્થિતિ એ પ્રકારની સર્જાય છે કે ત્યાં જે આપણા ગુજરાતીઓના મોલ છે ત્યાં આવી રીતે લૂંટફાટ થઈ રહી છે, બેફામ રીતે પથ્થરમારો થઈ રહ્યો છે અને ત્યાં સુધી કે આગચંપી પણ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને સિદ્ધપોણ ગામના રહેવાસીઓ પણ ત્યાં મોલ ધરાવે છે અને તેમના મોલમાં આવી જ રીતે મોઝામ્બિકમાં ત્યાંના સ્થાનિક લોકોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી દીધી છે. એમ કહીએ કે સાવ બરબાદ કરી દીધા છે. ભરૂચના સિદ્ધપોણ ગામના આશરે 10 જેટલા પરિવારો પણ ત્યાં વસે છે અને તેમના પરિજનો હાલમાં ચિંતિત છે કે ત્યાં તેમના પરિજનો રહે છે તેમને શું હાલત હશે. ત્યારે મોઝામ્બિકમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે સુરક્ષા અને મધ્યસ્થીની માંગ કરવામાં આવી છે. તેમને બચાવી લેવા માટે મદદ માંગવામાં આવી રહી છે. ત્યારે દરેક ગુજરાતીઓ આ દ્રશ્યો જોવા જેવા છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓની મોઝામ્બિકમાં શું હાલત થઈ રહી છે.